ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. આજની સભાના મુખ્ય વક્તા શાસ્ત્રી સ્વામી, પૂજ્યપાદ દરેક સંતો અને ભગવાનના ખૂબ લાડીલા વાલા ભક્તજનો, ભાઈઓ અને બહેનો અને બાળકો, અત્યાર સુધીમાં કેટલી સભાઓના દર્શન કર્યા છે, પણ આજની સભા અલૌકિક છે. વૈકુંઠ ધામ, અક્ષરધામના દર્શન અહીંયા બેઠા બેઠા આ સભામાં થાય છે. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિના ચરણો પ્રાર્થના કરું, આપ દરેકનું આરોગ્ય સારું રહે. સત્સંગમાં દિવસે ને દિવસે આપણું મન જોડાઈ રહે. માતા પિતા, વડીલો, સંતો, એમની સેવામાં આપણું જીવન સફળ થાય એવી શુભકામના સાથે દરેક ભક્તોને કોટી કોટી શુભેચ્છા સાથે રાજા કહીને શુભેચ્છાપૂર્વક જય સ્વામિનારાયણ કહું છું. અને આ પ્રસંગમાં જેણે જેણે તન, મન ને ધનથી લાભ લીધો છે એ ખૂબ જ મોટો પ્રશ્ન છે. ભગવાન એની ઉપર ખૂબ વિશેષ રાજી થાય અને એમનું જીવન ખૂબ પણ સફળ થાય અને સત્સંગની પરંપરા આ રીતે જળવાઈ રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે દરેકને શુભેચ્છાપૂર્વક જાજા કહીને જય સ્વામિનારાયણ.